नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणि रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। सर्वे भगवद्गीता ने जय श्री कृष्ण। गई वखते भगवद गीता में भगवाने आपने एमना परमधामનું એડ્રેસ આપ્યું હતું 2 શ્લોકમાં અને પછી 17મા 18ના અધ્યાયમાં 64ના શ્લોકમાં પરમધામ સુધી પહોંચવું કઈ રીતે અને વાત આપણે છેલ્લા કરી કે પ્રભુનું પરમધામ એક જે ને આપણે ગોલોક ધામ કે વૈકુંઠ ધામ કહીએ છીએ એ કોઈ પણ નામથી, અને બીજું કહે છે પ્રભુ અર્જુનને કહે છે અર્જુન હું દરેકના હૃદયમાં બિરાજું છું. એટલા 2 એડ્રેસ આપ્યા ભગવાને, અને એમાં હૃદય સુધી કેવી રીતે પહોંચવું, એ હૃદય સુધી પહોંચવાનો આખો જે માર્ગ છે એ 14 રીતનો છે. મસ્તિષ્કથી હૃદય સુધી પહોંચવાનો. એટલે ભગવદ્ ગીતામાં આ જ છે કે ગીતાથી ગોકુળ સુધી કઈ રીતે પહોંચવું, ગીતાથી ગોકુળ સુધી, મસ્તિષ્કથી હૃદય સુધી કઈ રીતે પહોંચવું, આ ભગવદ્ ગીતામાં ભગવાને જે વાત કરી. તો આ ગીતાથી ગોકુળ સુધી પહોંચવાની આખી જે યાત્રા છે, તો ગોકુળથી ગીતા સુધીની જે રીતે કઈ રીતે, પરંતુ પહોંચવાનું છે આપણે હૃદય સુધી. ભગવત પ્રાપ્તિ કરી છે, ભગવાનની સ્વાનુભૂતિ, ભગવાનના દર્શન કરવા, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. ભગવત પ્રાપ્તિ એ દરેકના જીવનનું એક લક્ષ્ય છે. તો આ ભગવત પ્રાપ્તિનો માર્ગ જે પ્રભુએ બતાવ્યો, તો એટલે ભગવદ્ ગીતામાં ગીતાથી ગોકુળ સુધી પહોંચવાનું, એટલે કે ભગવદ્ ગીતામાં વિષાદથી પ્રસાદની યાત્રા છે. આપણે જોઈશું કે ભગવદ્ ગીતા શરૂ થાય છે વિષાદથી અને એનું સમાપન થાય છે પ્રસાદથી. ભગવદ્ ગીતા શરૂ થાય છે મોહથી, મોહથી મોહન સુધીની યાત્રા છે ભગવદ્ ગીતામાં. ભગવદ્ ગીતામાં શ્રદ્ધાથી સમર્પણ સુધીની યાત્રા છે. ભગવદ્ ગીતામાં સંશયથી સમાધાન સુધીની યાત્રા છે. ભગવદ્ ગીતામાં પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે, તે પણ રીતે કોઈ છે. તો આ ભગવદ્ ગીતામાં આ જે યાત્રા છે એ યાત્રામાં આપણું અંતિમ ગંતવ્ય છે ભગવત પ્રાપ્તિ, જે અર્જુનને અંતે ભગવાને કરાવી. તો આ ભગવત પ્રાપ્તિનું ગીતાની જે યાત્રા છે એ ગીતાની યાત્રામાં હૃદય સુધી પહોંચવામાં જે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં એ આધુનિકતાના તોફાનમાં ફસાયેલી છે. ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું જહાજ મહાસાગરમાં, સમયના સાગરમાં વર્ષોથી તરતું આવ્યું છે અને માનવ જાતને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતું આવ્યું છે.
આ ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું જહાજ એ સદીઓથી આ જહાજ તરતું આવ્યું છે. માનવ જાતને પાર કરવામાં મદદરૂપ થઈ રહ્યું છે. અનેક ઝંઝાવતો આવી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ સામે અનેક તોફાનો આવ્યા, અનેક તોફાનોની સામે લડતું આવ્યું છે, ઝઝૂમતું આવ્યું છે. પરંતુ ધર્મનું આ જહાજ જે છે આજે આધુનિકતાના તોફાનમાં ફસાયું છે. ભારતીય સંસ્કૃતિ સામે પહેલાં કેટલાય તોફાનો આવ્યા, પરંતુ આ તોફાન કંઈક અલગ પ્રકારનું છે. ધર્મનું આ જહાજ, ભારતીય સંસ્કૃતિનું આ જહાજ જે આધુનિકતાના તોફાનમાં ફસાયેલું છે, એમાં 3 પ્રકારના લોકો એ આ આધુનિકતામાં ફસાયેલા જહાજની ભારતીય સંસ્કૃતિની જે વાત કરે છે એમાં 60% લોકો એ એમ માને છે કે આ ધર્મનું જહાજ એ સદીઓથી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનું પ્રસાર કરતું આવ્યું છે અને એ જહાજને કશું થવાનું નથી. એનો ઇતિહાસ છે, અનેક ઝંઝાવતો, તોફાનો અને પડકારોનો સામનો એને કર્યો છે અને એટલે આ જહાજને કશું થવાનું નથી. અને એ રીતનું માનનારો મોટાભાગનો વર્ગ આ પ્રકારનો છે. અને એટલે આમાં દરેક ધર્મગુરુ, આચાર્ય, દરેક ધર્મ, દરેક સંપ્રદાય આજે એ વાત કરી રહ્યા છે કે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તો બધું ચાલ્યું આવે છે ભારતમાં સદીઓથી. અને એટલે આપણે જે પણ ધર્મમાં, એટલે ધર્મના વડાઓ પોતાના ધર્મના સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં ગળાડૂબ છે. એમને કોઈ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સનાતન ધર્મની કોઈ એમને મનમાં નથી કે શું થશે. પણ તે પોતાની રીતે પોતાના ધર્મના પ્રચાર પ્રસારમાં, સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં હોડમાં ઉતરેલા છે. અને એટલે આજે ભારતની વૈદિક સંસ્કૃતિ એ મંદિરોમાં આ સંસ્કૃતિ ફસાયેલી છે. ભારતમાં અને વિશ્વમાં બધા જ ધર્મ એ પોતપોતાની રીતે આ હરીફાઈમાં ગળાડૂબમાં છે. અને એટલે આ ભારતીય સંસ્કૃતિ, આ જહાજ, આધુનિકતાના જહાજની સામે આંખ મીચામણા કરી રહ્યું છે. અને આ પહેલા પ્રકારના. બીજા 30% લોકો જે છે એ 30% લોકો ભારતની વૈદિક સનાતન સંસ્કૃતિ ધર્મમાં એમને કોઈ રસ નથી. એ અત્યારની વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી પરિણમિત આધુનિકતાની દોડમાં, ભૌતિક સમૃદ્ધિની દોડમાં ધન, સંપત્તિ, વૈભવ, પદ, પ્રતિષ્ઠામાં આંધળા બન્યા છે. અને એ સામે દલીલે કરે છે આજનો યુવા વર્ગ કે આ ધર્મ શું, સંપ્રદાય શું, અમારે કોઈ જરૂર નથી, અમારે કોઈ ભગવદ્ ગીતાને જાણવાની જરૂર નથી. ધર્મમાં જે બધું ચાલી રહ્યું છે એનાથી અમને ખબર છે. અને જે વારંવાર બનતા હોય છે, જે બનાવો દરેક ધર્મ સંપ્રદાયમાં, એનાથી જે યુવા વર્ગ છે, જે આધુનિકતામાં પોતાને માને છે, એ એમાં કોઈ રસ નથી ભારતીય સંસ્કૃતિના આ જહાજને બચાવવામાં. આ જે પડકાર આવે છે એ પડકારને બચાવવામાં એમને કોઈ રસ નથી. પરંતુ બીજા 10% જે લોકો છે, એ 10% લોકો જે છે એ ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિમાં માને છે. એમને શ્રદ્ધા છે અને એમને વિશ્વાસ છે કે ભારતની સનાતન વૈદિક સંસ્કૃતિ જો વર્ષોથી, સદીઓથી આ રીતે સમયના સાગરમાં સમગ્ર માનવજાતને તારી રહી છે, એમાં એમને પૂરું શ્રદ્ધા છે. એનું કારણ એ છે કે આ વૈદિક સનાતન સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ છે.
આપણા ઋષિમુનિઓનો આ દેશ છે, જેમાં વેદ, ઉપનિષદ, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત, ભગવદ્ ગીતા જેવા મહાગ્રંથો છે. અને એ ગ્રંથોએ આપણી વૈદિક સંસ્કૃતિમાં પ્રાણ પૂર્યો છે. અને એ રીતે આ ભારતીય સંસ્કૃતિમાં આ વર્ગને વિશ્વાસ છે અને એ શ્રદ્ધા છે. તો આ 3 પ્રકારના જે લોકો છે એને લઈને આ પરિસ્થિતિ અત્યારે આ છે. અને આ બધામાં ભારતીય સંસ્કૃતિના જે મૂળ છે એના મૂળિયા બહુ મજબૂત છે. અને એટલે ભારતીય સંસ્કૃતિને કશું થવાનું નથી, એ આ 10% લોકો જે છે એને આ માને છે. તો આમાં ભારતના જે ગ્રંથો જે બધા આપ્યા છે ભારતીય સંસ્કૃતિએ, આપણા ઋષિમુનિઓએ, એમાં જે મેં વાત કરી કે વેદ, ઉપનિષદથી માંડીને પુરાણ, ભાગવત, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, આ બધા જ ગ્રંથો એ આપનું હેરિટેજ છે, વારસો છે, અમૂલ્ય વારસો છે, આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. અને એમાં ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતા એ ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનો શિરમોર ગ્રંથ છે. ભગવદ્ ગીતામાં ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના બધા જ દેશોએ ભગવદ્ ગીતાનો સ્વીકાર કરે છે અને સર્વમાન્ય ગ્રંથ છે. અને ભગવદ્ ગીતા એ સનાતન ધર્મ, સનાતન ગ્રંથ છે, સાર્વત્રિક ગ્રંથ છે અને સમકાલીન, સર્વકાલીન ગ્રંથ છે. એટલે 5000 વર્ષોથી ભગવાન કૃષ્ણની વાણી છે ભગવદ્ ગીતા, એ આજે પણ ભારતને અને વિશ્વને, માનવ જાતને માર્ગદર્શન આપતું રહ્યું છે અને આપતું રહેશે. તો આ ભગવદ્ ગીતા એ માનવ જાતનો, એ કોઈ ધર્મનો ગ્રંથ નથી, એ માનવ જાતનો ગ્રંથ છે. આપણે જોઈશું આમાં કે માનવ જીવનમાં જે પ્રશ્નો આવે છે, અનેક પ્રશ્નો, એટલે કે જીવન મૂલ્યોની વાત ભગવદ્ ગીતા કરે છે. ભગવદ્ ગીતા જીવન જીવવાની જડીબુટ્ટી બતાવે છે. ભગવદ્ ગીતા એ જીવનનું પુષ્પગુચ્છ છે. અને એ રીતે ભગવદ્ ગીતાને માનનારા પોતે દરેક રીતે અલગ અલગ હોય, પરંતુ ભગવદ્ ગીતાને માને છે બધા જ. અને એમાં ભગવદ્ ગીતાને માનનારા ભારતના જ નહીં તો વિશ્વના જે મહાપુરુષો છે એને પણ ભગવદ્ ગીતાનો સ્વીકાર કર્યો. આઇન્સ્ટાઈન જેવા વ્યક્તિએ, અને આપણા જે મહાપુરુષો થઈ ગયા એમને પણ આ ભગવદ્ ગીતાને એકેવાદે સ્વીકાર્યું છે. એમાં મહાત્મા ગાંધીથી માંડીને એની બેસન્ટ, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, આ વેદ આપણે કહેવાય ગાંધીજી, વિવેકાનંદ, આ બધા જ એ ભગવદ્ ગીતાને સ્વીકારે છે. અરવિંદ, બધા જ લગભગ, લોકમાન્ય તિલક, આ બધાએ ભગવદ્ ગીતાને નો સ્વીકાર કર્યો છે. અને એટલે ભગવદ્ ગીતાનું જે મહાત્મય છે, ભગવદ્ ગીતા આપણે જોઈશું અને હું કહીશ કે આ ભગવદ્ ગીતા એ 21મી સદીનો ગ્રંથ છે. ભગવદ્ ગીતાની જરૂર 5000 વર્ષ પહેલાં જે હતી એના કરતાં ભગવદ્ ગીતાની જરૂરિયાત, એની પ્રસ્તુતતા અત્યારે વધારે છે. અને એટલે કૃષ્ણ એ 21મી સદીનો ભગવાન છે. અને 21મી સદીનો ભગવાન એટલા માટે છે કે કૃષ્ણની જરૂર એ પહેલાં હતી એના કરતાં. ભગવદ્ ગીતામાં જે ભગવાને કહ્યું યદાયદાય ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એના કરતાં ભગવદ્ ગીતામાંની જરૂરિયાત, કૃષ્ણની જરૂરિયાત અત્યારે વધારે છે. એ પણ આપણે કરીશું. અને ભગવદ્ ગીતાનું જે મહત્તા છે એમાં એક વિવેકાનંદનો પ્રસંગ છે, તમે બધા જાણતા હશો કે વિવેકાનંદ 1891માં વિશ્વ ધર્મ પરિષદમાં
ભારતના પ્રતિનિધિ તરીકે અમેરિકા ગયા હતા. અને એ વખતે બધા જ વિશ્વના બધા જ ધર્મોના વડાઓ આ ધર્મ પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા. આ ધર્મગુરુએ જ્યારે વિવેકાનંદને ભગવા દેશમાં જોયા ત્યારે બધાને લાગ્યું કે આ કોણ છે. વિવેકાનંદને કોઈ ઓળખતું નહોતું. અને એ વખતે બધાએ આ વિવેકાનંદની મશ્કરી કરવા, ભારતની મશ્કરી કરવા માટે એમને ભગવદ્ ગીતા જે ગ્રંથ હતો, બધા જ ધર્મોના ગ્રંથો હતા, એ ભગવદ્ ગીતાનો ગ્રંથ નીચે મૂકીને એની ઉપર બધા જ ગ્રંથોને મૂક્યા. અને વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો કે તમને આ જોઈને શું લાગે છે? ત્યારે વિવેકાનંદે જે જવાબ આપ્યો કે તમે જે કર્યું છે બરાબર કર્યું છે. એમાં મારે તો એટલું જ કહેવાનું કે ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે કે જે ગ્રંથ એ વિશ્વના બધા જ ગ્રંથોનું હૃદય છે. અને વિશ્વના બધા ગ્રંથોમાં જે નથી એ ભગવદ્ ગીતામાં છે. અને એ રીતે તમે જે ભગવદ્ ગીતાને નીચે મૂક્યો છે બરાબર છે. કે બધા ધર્મના વડાઓને આશ્ચર્ય છે કે હા, એ બધાએ શું કર્યું કે ભગવદ્ ગીતાને નીચેથી કાઢીને ઉપર મૂક્યો. અને ઉપર મૂકીને પછી વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો કે હવે તમને કેમ લાગે છે? ત્યારે વિવેકાનંદે કીધું કે આ તો બહુ સરસ કર્યું તમે. કે શું સરસ કર્યું? કે તમે બધાએ જે સ્વીકાર્યું કે બધા જ ધર્મ ગ્રંથોનો સર્વોપરી ગ્રંથ ભગવદ્ ગીતા છે. અને એટલે ભગવદ્ ગીતાને મારે સાબિત કરવાની જરૂર નથી. ભગવદ્ ગીતા એ બધા જ ગ્રંથોનો શિરમોર ગ્રંથ છે. એટલે ફરી પાછી આ બધાને ભૂલ સમજાઈ અને એને ભગવદ્ ગીતાને એમને બધા ગ્રંથોની વચ્ચે મૂક્યા. અને પછી વિવેકાનંદને પૂછ્યું કે વિવેકાનંદજી હવે કેમ લાગે છે? ત્યારે કે આ પણ બરાબર છે, કારણ કે ભગવદ્ ગીતામાં સંસારના માનવજાતના બધા જ પ્રશ્નોનું સમાધાન છે. ભગવદ્ ગીતામાં એવો કોઈ પ્રશ્ન, એવો કોઈ વિષય નથી જેની ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે ચર્ચા નથી કરી. એટલે કે તમે જે કર્યું છે બરાબર. એટલે બધાને પોતાની ભૂલ સમજાઈ અને પછી તો વિવેકાનંદ જે પ્રવચન આપ્યું એ બધી આપણને ખબર છે કે એમને ભારતના સનાતન વૈદિક સંસ્કૃતિનો ડંકો વગાડ્યો અમેરિકામાં. તો આ રીતે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય તો આપણે આગળ વાત કરીશું, પરંતુ ભગવદ્ ગીતાની સાથે બીજી 4 ગીતા આપણે જાણીએ છીએ. શ્રીમદ ભાગવતમાં પણ ગોકર્ણ ગીતા પણ છે. ત્રીજા સ્કંદમાં ભગવાન કપિલે જે દેવહૂતિનો ઉપદેશ આપ્યો એ કપિલ ગીતા પણ છે. અને ભાગવતના 11મા સ્કંદમાં ભગવાને ઉદ્ધવને જે ઉપદેશ આપ્યો ઉદ્ધવ ગીતા પણ છે. તો ભગવદ્ ગીતા, પરંતુ કૃષ્ણએ કહેલી ભગવદ્ ગીતા, એ ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતા એ સર્વ ઉપનિષદોનો સાર છે. એટલે ભગવદ્ ગીતા વિશે કહ્યું છે સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદનમ પાર્થવત્સ સુધીર ભોક્તા દોદા ગીતામૃતમ. ભગવદ્ ગીતામાં ભગવાને, આપણે બધા ઉપનિષદ તો વાંચી શકવાના નથી, એટલે ભગવદ્ ગીતામાં બધા જ ઉપનિષદો છે એ ઉપનિષદોનો સાર ભગવદ્ ગીતામાં છે એમ કહ્યું. અને આ ભગવદ્ ગીતામાં અર્જુનરૂપી વાછરડાને ભગવાને આ ભગવદ્ ગીતાનું દોહન કરીને જે અમૃતરૂપી દૂધ છે
એ દૂધનું પાન કરાવ્યું અને એ રીતે અર્જુન એ અમર બની ગયો. અર્જુનનું નામ એની સાથે જોડાયેલું છે. એટલે ભગવદ્ ગીતા એ સર્વ ઉપનિષદોનો સાર છે એમ પણ કહેવાયું. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ ભગવદ્ ગીતાની જે ચર્ચા કરી સર્વનિર્ણય ગ્રંથમાં, એમાં ભગવદ્ ગીતાનું જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એમાં ભગવદ્ ગીતાની વાત કરી છે. અને ભગવદ્ ગીતા વિશે મહાપ્રભુજીનું જે મંતવ્ય છે એ વાત મહાપ્રભુજીના જીવનનો એક પ્રસંગ જે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વિજયનગરમાં કૃષ્ણદેવ આર્યની સભામાં બધા જ ધર્મોના વડાઓ ભેગા થયા હતા અને ધર્મના વડાઓની સામે જે પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો એમાં પહેલો પ્રશ્ન હતો કે બધા શાસ્ત્રોમાં શિરમોર શાસ્ત્ર કોણ, સૌથી ઉપરી શાસ્ત્ર કોણ, સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર કોણ, સૌથી શ્રેષ્ઠ દેવ કોણ, સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો અને સૌથી શ્રેષ્ઠ એ સેવા કઈ. તો મહાપ્રભુજીને પણ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહાપ્રભુજી કહે છે કે હું એનો જવાબ આપું તો તમે એમ કહો છો કે આ એક તરફી છે, એટલે હું એનો જવાબ નહીં આપું. પરંતુ આપણે ભગવાન જગન્નાથજીને પૂછીએ અને જગન્નાથજી જે જવાબ આપે એ જવાબ આપણે બધાને સર્વમાન્ય છે. તો જગન્નાથના મંદિરમાં રાત્રે કોરો કાગળ અને ચિત્તો ખડીયો મૂક્યો અને મંદિરના દ્વાર બંધ કર્યા. અને પછી સવારે મંદિરના દ્વાર ખોલ્યા અને એમાં જે કાગળ હતો એ કાગળમાં જે લખ્યું હતું એ લખેલું એ છે એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એટલે કે બધા જ શાસ્ત્રોમાં સર્વોપરી જે શાસ્ત્ર છે, ગ્રંથ છે એ ભગવાનનું ગીત એટલે કે ભગવદ્ ગીતા. જે ભગવાને ગાયેલું ગીત છે એ શ્રેષ્ઠ છે. એટલે કે ભગવદ્ ગીતા એ સર્વોપરી ગ્રંથ છે. એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ. એટલે કે બધા ભગવાનમાં શ્રેષ્ઠ ભગવાન કોણ? તો કે દેવકીનો પુત્ર જે છે એ જ શ્રેષ્ઠ ભગવાન છે. એટલે કે કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા છે. આ બીજી પ્રમાણ. અને ત્રીજું પ્રમાણ કે મંત્રપી તસ્ય દેવસ્ય નામાની યાની. એ શ્રેષ્ઠ મંત્ર કયો? તો કે આ ભગવાન કૃષ્ણનું નામ એનો મંત્ર એ છે. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ એ શ્રેષ્ઠ મંત્ર છે. અને ચોથી વાત જે કરી કે સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું? તો કે તસ્ય દેવસ્ય સેવા. આ દેવની કૃષ્ણની સેવા એ જ સાચું કાર્ય, એ જ કર્મ છે. સાચું કર્મ આ જ છે ભગવાનની સેવા, કૃષ્ણની સેવા. તો એ રીતે મહાપ્રભુજીના સમયમાં પણ ભગવદ્ ગીતાની જે વાત હતી કે એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવા મંત્ર પિતસ્ય દેવસ્ય નામાની યાની કર્મ પિતસ્ય દેવસ્ય સેવા. તો આ રીતે ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતામાં એનું મહાત્મા એ આ બધી રીતે જોઈએ તો ભગવદ્ ગીતાનું મહાત્મા બધાએ સ્વીકાર્યું છે.
શાસ્ત્રોએ, ધર્માચાર્યોએ, મહાપુરુષોએ અને વિશ્વના બધા જ લોકોએ, મહાપુરુષોએ. તો આ ભગવદ્ ગીતાની જે આપણે વાત કરવાની છે, એ ભગવદ્ ગીતાની વાત કરીએ પહેલાં બીજો જે પ્રશ્ન કે ભગવદ્ ગીતાનો મૂળ વિષય શું છે? ભગવદ્ ગીતામાં ભગવાન શું કહેવાના છે આપણને? ત્યારે કોઈ પણ ચર્ચા આપણે કરીએ ગ્રંથની કે ગીતાની, ત્યારે પહેલાં તો એનું મહાત્મય, પછી એનું વિષય વસ્તુ, એનો વિષય શું છે, શું વિષય છે આમાં? તો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એ આ 18 અધ્યાયમાં જે વાત કરવાના છે એ કઈ વાત છે? અને ઘણા બધા જુદા જુદા એંગલથી પોતપોતાની રીતે ભગવદ્ ગીતાની વાત કરે છે, પરંતુ ભગવદ્ ગીતાનો જે મૂળ વિષય છે એ ધર્મ. આ ધર્મ ઉપર આખું ભગવદ્ ગીતા એ રચાયેલું છે. મહાભારતનું યુદ્ધ પણ ધર્મ યુદ્ધ હતું ને, અને એટલે ભગવદ્ ગીતાની શરૂઆત ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી થાય છે. તો આ ધર્મ એટલે કયો ધર્મ એ પણ ભગવાન કૃષ્ણ આપણને બતાવશે કે આત્મધર્મ. અને એટલે ભગવદ્ ગીતાનો મૂળ જે વિષય છે આત્મ સાક્ષાત્કાર. અને આત્મ સાક્ષાત્કાર જે ભગવદ્ ગીતાનો મૂળ વિષય છે એ આત્મ સાક્ષાત્કારની વાત ભગવાન અલગ અલગ અધ્યાયમાં કહેશે, બીજા અધ્યાયથી ખાસ. એટલે આત્મ સાક્ષાત્કાર એટલે કે અર્જુનનો જે પ્રશ્ન હતો વિષાદનો, અર્જુન વિષાદની જે વાતથી ભગવદ્ ગીતા ઓપન થાય, શરૂ થાય છે, એમાં મૂળ જે વિષય હતો એ ધર્મ. અર્જુન પોતાનો ધર્મ ભૂલી ગયો અને એમાંથી આ ધર્મયુદ્ધ શરૂ થયું. તો ભગવદ્ ગીતાનો આ બહુ ટૂંકમાં બધી વાત આપણે આગળ કરીશું. આત્મ સાક્ષાત્કાર એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. બીજો પ્રશ્ન આજે છે ભગવદ્ ગીતાના જે ભગવાન જે ચર્ચા કરવાના છે એ ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી, માણસની ઓળખ. માણસની ઓળખ એટલે માણસ એટલે આપણે કોણ છે, આપણે શા માટે આવ્યા છે, આપણું કર્તવ્ય શું? તો આ ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી એ ભગવદ્ ગીતાનો એક બીજો મુખ્ય વિષય છે. અને એમાં જોઈશું કે આપણે અર્જુનનો જે પ્રશ્ન હતો એ પોતાની ઓળખનો પ્રશ્ન હતો, પોતાની જે સ્વરૂપ છે, પોતે કોણ છે એ જ ભૂલી ગયો હતો. અને લઈને અર્જુન ખોટી ખોટી દલીલો કરે છે પહેલાં અધ્યાયમાં, અને ભગવાન પછી એનો જવાબ આપે છે કે તું કોણ છે, તું ઓળખ તારી જાતને, પછી તું યુદ્ધની વાત કર. આ બીજો પ્રશ્ન. ત્રીજો છે ભગવદ્ ગીતામાં ભગવાનને જે કહેવું છે અર્જુનને અને આપણને, એ છે કે તત્વમસી, ત્વમ અસી. એટલે ભગવાન કહેશે કે તું અને હું જુદા નથી, નો ડ્યુઆલિટી. ભગવાન કહે છે હું છું એ જ તું છે ને તું છે એ જ હું છું. આ જે તત્વમસી ડ્યુઆલિટીનો જે પ્રોબ્લેમ છે ને, એ ડ્યુઆલિટીના પ્રોબ્લેમને લઈને જ વિશ્વમાં બધા પ્રશ્નો ઊભા થાય છે, આપણા જીવનમાં પણ. અને એટલે ભગવાને આ પ્રશ્ન ભગવદ્ ગીતામાં ચર્ચ્યો છે કે તું અને હું જુદા નથી. અને એટલે ભગવદ્ ગીતામાં જે 18 અધ્યાય છે એમાં 1 થી 6 અધ્યાય એમાં ભગવાન આપણને કર્મની વાત કરશે, કર્મયોગ છે. પછી 7 થી 12 અધ્યાયમાં ભગવાન ભક્તિની વાત કરશે. અને 13 થી 18 અધ્યાયમાં ભગવાન એ જ્ઞાનની વાત કરશે. એટલે ભગવદ્ ગીતા એ થિયરી ઓફ એટીટ્યુડ છે. થિયરી ઓફ એટીટ્યુડ એટલે કન્વર્ઝન થિયરી છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણેય જુદા નથી, એકબીજામાં કન્વર્ટ કઈ રીતે થાય છે
અને ભગવાને બતાવ્યું પણ છે ભગવદ્ ગીતામાં, એ પણ બહુ સમજવાની વાત છે. એટલે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. કેટલાક ભગવદ્ ગીતાની ટીકા કરે ભગવદ્ ગીતામાં કર્મયોગ જ છે, જ્ઞાન યોગની વાત નથી, ભક્તિ યોગની વાત પણ નથી. પરંતુ આપણે જોઈશું કે આ બધી વાત ખોટી છે. ભગવાને ભગવદ્ ગીતામાં નિષ્કામ કર્મયોગની વાત કરી છે. કર્મયોગ ખરો, પરંતુ નિષ્કામ કર્મયોગ એટલે જ ભક્તિ યોગ. એ પછી આગળ એમાં વાત કરીશું. તો એમાં એટીટ્યૂડ છે, એમાં સ્કિલ એટલે કર્મ, એટીટ્યૂડ એટલે ભક્તિ અને નોલેજ એટલે જ્ઞાન. આ ત્રણ વાત જે ભગવાન ભગવદ્ ગીતામાં આપણને કરવાના છે. અને એટલે ભગવદ્ ગીતામાં ભગવાનની આ વાત જે છે તે ભગવાન કહે છે કે તારી અંદર જે છે એને તું ઓળખ. બહારની જે સમૃદ્ધિ છે એના કરતાં અંદરની જે સમૃદ્ધિ છે એ અંદરની સમૃદ્ધિને તું જાણ. એક્સેલન્સ વિધિન યુ. આપણને ભગવાન કહે છે કે દરેકે, અર્જુનને નહીં પરંતુ દરેકે પોતાની અંદર જે સમૃદ્ધિ છે, જે ખજાનો છે ભગવાને આપ્યો છે, એ ખજાનો, જ્ઞાનનો ખજાનો, કર્મનો ખજાનો, ભક્તિનો ખજાનો, બધો ટ્રેઝર હાઉસ છે. તો એ ખજાનો, એ જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને ઓળખવાની વાત ભગવાન આ ભગવદ્ ગીતામાં આપણને કરવાના છે. અને છેલ્લી જે વાત છે કે ભગવદ્ ગીતા, મેં જે પહેલાં જ કહ્યું હતું, કૃષ્ણ એ 21મી સદીનો ભગવાન છે, ગોડ છે. કારણ કે ભગવદ્ ગીતામાં વિશ્વના બે મહાપુરુષો, સુપર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, અર્જુન પણ કોઈ જેવો તેવો નથી, ભગવાન પણ જાણે છે અર્જુનને. અને એટલે અર્જુનના માધ્યમથી આ બધા પ્રશ્નોનો જવાબ ભગવાન ભગવદ્ ગીતામાં આપે છે. એટલે ભગવાન 21મી સદીના ભગવાન છે. અને આ 21મી સદીમાં ભગવદ્ ગીતાનો જે સંદેશ છે એ છે કે આ 21મી સદીમાં ભગવાન કૃષ્ણની વધારે જરૂર છે. ભગવાને તો યદાયદાય ધર્મ છે ભગવદ્ ગીતામાં કીધું, પરંતુ આ 21મી સદી, કારણ કે 21મી સદી એ ડિપ્રેશનની સદી હશે. અને માનવ જાતને આ ડિપ્રેશનમાંથી, સ્ટ્રેસ, તણાવમાંથી બહાર આવવા માટે ભગવદ્ ગીતાની વધારે જરૂર પડવાની છે, કૃષ્ણની વધારે જરૂર પડવાની છે. અને એટલે ભગવાન એ આ ભગવદ્ ગીતામાં આ વાત પણ આપણે એમાંથી સમજવાની છે કે ભગવાન એક ટેકનોલોજીકલ રિવોલ્યુશનનો ગોડ છે. અને કઈ રીતે? તો અને એટલે ભગવાન કહે છે કે ગોપીઓની જેમ આપણે પણ ભગવાનને માટે હજારો વર્ષોથી તરસ્યા છે. ગોપીઓ જે રીતે ભાગવતમાં આપણને ખબર છે કે ભગવાનની પ્રાપ્તિ છેક સુધી કરી શકતી નથી. ભગવાનને ગોપીઓ સાથે ઘણો પ્રેમ છે, ભગવાન પણ જાણે છે, છતાં પણ ભગવાન ગોપીઓની પરીક્ષા કરતાં કરતાં છેક રાસ પંચાધ્યાય સુધી આવ્યા. અને રાસ પંચાધ્યાયમાં ભગવાન એ આપણને ખબર છે કે ગોપીઓનો જે પ્રેમ છે, ગોપીઓ જે પ્રેમની તરસી છે, ભગવાનના સ્વરૂપાનંદની તરસી છે, એ પ્રેમ ભગવાન જે આપે છે. એટલે આપણે પણ 5000 વર્ષથી ભગવાન કૃષ્ણને માટે ગોપીઓની જેમ તરફડવું પડે, તરસ્યા છે. અને દર વર્ષે ભગવાન કૃષ્ણ એ નવા નવા સ્વરૂપમાં, નવા નવા સંદેશ સાથે આ અવની પર આવે છે. અને ભગવાન તો કહે છે કે મને શોધવાની જરૂર નથી, આર પાર આસપાર ઊભો છું અઢળક. આર પાર આસપાસ ઊભો છું અઢળક. મને મીરાની જેમ કરજો, મને નરસિંહની જેમ કરજો, મને મીરાની જેમ મરજો,
ભગવાને આ વચન આપ્યું છે કે હું તો તમારી આસપાસ અંદર બધે જ છું. ભગવાન ક્યાં હતી? યત્ર તત્ર સર્વત્ર. પ્રકૃતિના ચરાચર કણ કણમાં બધે ભગવાન વ્યાપેલા છે. એટલે ભગવાન કહે છે આરપાર આસપાસ ઊભો છું. તમે મને મીરાની જેમ કરજો. તમારે બધાને મને મળવું છે, પરંતુ તમારે મીરા બનવું નથી, નરસિંહ બનવું નથી, હા, જ્ઞાનદેવ નથી બનવું. પરંતુ ભગવાન કહે છે કે તમે મીરાની જેમ મને કરજો. તમે મીરાની જેમ મને ભક્ત ભજજો, તમે નરસિંહની જેમ મને ભજજો, તો હું ચોક્કસ તમારા માટે આવીશ. અને એ રીતે અર્જુનમાં એ રુજુતા હતી, એ સરળતા હતી, એ સબમિશન હતું. અર્જુન ઘણી બધી દલીલો કરે છે ને ભગવાન 9 અધ્યાય સુધી તો અર્જુન દલીલો જ કર્યા કરે છે. જ્યારે ભગવાન પોતાની વિભૂતિઓનું દર્શન કરાવે છે, વિશ્વરૂપ દર્શન કરાવે છે 10મા અધ્યાયમાં, ત્યારે અર્જુનને કહે છે કે આ તો કોઈ સુપર પર્સનાલિટી છે, આ મારો સખો નથી, આ મારો ગુરુ નથી, આ તો સાક્ષાત ભગવાન છે. અને એટલે ત્યાર પછી અર્જુન એ ભગવાનને ધીરે ધીરે માનતો થાય છે અને ભગવાન પણ ભગવાનની શરણાગતિમાં આવતો થાય છે. અને છેલ્લે 18મા અધ્યાય સુધી ભગવાન અર્જુનની કસોટી કરે છે. અને એટલે અર્જુનને 18મા અધ્યાયમાં ભગવાન પછી વચન આપ્યું કે તું બધું છોડીને આવતો જ અમારી પાસે. આ બધી દલીલો કરે છે, શંકા છે, એ બધું છોડીને તું મારી પાસે આવો. બધા જ ધર્મોને છોડીને આવો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન, તું ચિંતા ના કરીશ. તું તારા બધા જ ધર્મ એટલે કયો ધર્મ? તારો સ્વધર્મ પણ ભૂલી જા. ફક્ત મારી શરણાગતિ, મારી અનન્ય ભક્તિ કર. અને શરણાગતિ કર, પછીની જવાબદારી હું લઉં છું. તુને બધા જ પાપોમાંથી મુક્ત કરીશ. અને ભગવાને નિભાવી પણ છે. અને છેલ્લે અર્જુન કહે છે નષ્ટોમાં મૃત્યુલબ્ધા તવ પ્રસાદાન અચ્યુત. હે ભગવાન, મારો મોહ નષ્ટ થયો છે, મારે આપની કૃપાનો પ્રસાદ મળ્યો છે, હું તમારા શરણે છું. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં આપણને પણ આ જ કહે છે કે તમે આ બધી મારી આગળ જે લુચ્ચાઈ કરો છો, ચોર કરો છો, મને જે છેતરો છો, એ બધું છેતરવાની મારી સામે બધી આર્ગ્યુમેન્ટ કરો છો. એક બાજુ સંસાર પણ જોઈએ, એક બાજુ મને પણ જોઈએ છે. ભગવાન કહે છે કે આ બધું કોઈ સંજોગોમાં ચાલશે નહીં. એટલે ભગવાન કહ્યું ને, જે બીજા અધ્યાયમાં કીધું ને, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલે સુખદાતાય. તો ભગવાન કહે છે કે તું તારું કર્મ કર, તારો સ્વધર્મ છે, સ્વકર્તવ્ય કર. અને ભગવાને ભગવદ્ ગીતામાં ગેરંટી પણ આપી છે. કઈ ગેરંટી? ન કશ્ચિદમ કલ્યાણકૃત કર્મ દુર્ગતિમ તાત ગચ્છતિ. હે અર્જુન, જે સત્કાર્ય કરે છે, ભગવત કાર્ય કરે છે, સત્સંગ કરે છે, જે બીજાઓને સાચા માર્ગે લાવવાનું કાર્ય કરે છે, પરોપકાર કરે છે, એની કદી દુર્ગતિ થતી નથી, એવી મારી ગેરંટી છે. ભગવાને ભગવદ્ ગીતામાં આપણને ગેરંટી આપી છે. અને એટલે ભગવદ્ ગીતા એ જ્ઞાનનો એવો ખજાનો છે, જ્ઞાનની એવી સરિતા છે, વહેતી સરિતા. એ સરિતામાં જેમ જેમ તમે ડૂબકી મારો તેમ તેમ એમાંથી જ્ઞાનનો અઢળક ખજાનો, અમૂલ્ય ખજાનો એ આપણને મળે છે. અને ખજાનાથી આપણે આપણું જીવનને આપણે પાવન પવિત્ર કરી શકીએ, ભગવત પ્રાપ્તિ કરી શકીએ. તો આટલી ભગવદ્ ગીતાની મહાત્માએ, ભગવદ્ ગીતાનો વિષય, અને પછી ભગવદ્ ગીતાનો જો પ્રવેશ કરીએ પહેલાં પણ એક બીજી વાત જે કરવાની છે કે આ ભગવદ્ ગીતાની આપણે જે વાત કરવાના છે એમાં ભગવદ્ ગીતાનો કૃષ્ણ એ ભાગવતમાં પણ છે. ભાગવતનો કૃષ્ણ એ મોરલી વગાડે છે, વેણુધારી છે. ભગવદ્ ગીતાનો કૃષ્ણ એ સુદર્શનધારી છે, શંખનાદ વગાડે છે.
ભાગવતનો કૃષ્ણ એ રાજભૂમિમાં રાસ દ્વારા સ્વરૂપાને નિર્મિત કરાવે છે. ભગવદ્ ગીતાનો કૃષ્ણ એ રણભૂમિમાં ધર્મનો વિજય કઈ રીતે થાય એની વાત કરે છે. ભગવદ્ ગીતા ભાગવતનો કૃષ્ણ એ નંદન છે. ભગવદ્ ગીતાનો કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ છે. તો કૃષ્ણ એક જ છે. ભાગવતમાં જે કૃષ્ણ છે એ જ કૃષ્ણ એ ભગવદ્ ગીતામાં છે. પરંતુ ભાગવતમાં કૃષ્ણ એ પોતાના ધર્મી સ્વરૂપે લીલા કરી છે. ખાસ તો સારસ્વત કલ્પની જે લીલાઓ છે, દશમસ્કંદની ધર્મ સ્વરૂપની લીલા પણ કરી છે ભગવાને ભાગવતમાં, એ પણ આપણને ખબર છે. પરંતુ મૂળ ભાગવતમાં ધર્મી સ્વરૂપે ભગવાને આ લીલાઓ કરી. એની પાછળનું ભગવાન જે કારણ છે કે જીવને આ સંસારના પ્રપંચોમાંથી કઈ રીતે ખસેડવો અને પોતાની તરફ જીવનો આસક્તિ કઈ રીતે વધારવી, એ ભાગવતનો મૂળ વિષય છે. ધર્મી સ્વરૂપે ભગવાને આ લીલા કરી છે. ભગવદ્ ગીતામાં ભગવાને પોતાનું અવતાર કાર્ય કર્યું છે અને એ માટે આ ભગવાને આ ભગવદ્ ગીતાને મહાભારતની વાત એટલા માટે છે. તો ભાગવત અને ભગવદ્ ગીતા આ બંને વચ્ચે જે સામ્યતા છે. અને બીજી વાત કે ભગવદ્ ગીતામાં જે પ્રશ્ન ભગવાન અર્જુન જે ભગવાનને પ્રશ્ન પૂછે છે અને ભગવાન એનું જે સમાધાન આપે છે, એ જ વાત ભાગવતે પણ કરી છે. અને એ જ વાત મહાપ્રભુજીએ વલ્લભાચાર્યજીએ પણ પુષ્ટિ માર્ગમાં પણ આ જ વાત કરી છે. તો મૂળ જે પ્રશ્ન છે એ મૂળ પ્રશ્ન એ ભાગવત, ભગવદ્ ગીતા અને પુષ્ટિ માર્ગ, એમાં શું સામ્યતા છે, શું છે એક પણ આ જુદા નથી, પરંતુ એને આપણે જુદા ગણીએ છીએ. બાકી ભગવાને તો પોતાની વાત ભાગવતમાં પણ કરી છે, ભગવદ્ ગીતામાં પણ કરી છે અને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના સ્વરૂપે પણ ભગવાને આ વાત કરી છે. તો એ વાત આપણે કરીશું ને પછી આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય વિષાદ યોગથી આપણી ભગવદ્ ગીતાની યાત્રા 18મા અધ્યાય પ્રસાદ સુધી જવાનું છે. યાત્રા બહુ લાંબી છે, પરંતુ એમાં આ યાત્રામાં આપણે પ્રભુની સાથે જ છે, પ્રભુ આપણી સાથે જ છે. અને એ રીતે આ આપણા અંતિમ મુકામ સુધી આપણે પહોંચવાનું છે. તો આજે સમય પણ થયો છે, એટલે મારા સત્સંગને અહીંયા વિરામ આપું છું અને ભગવાનના શ્રી ચરણોમાં મારી અલ્પવાણી સમર્પિત કરું છું. સર્વને જય શ્રી કૃષ્ણ. આશ્રય મીનાબેન નથી. સારું. જડહીના ચરણન કેરો ભરોસો, જડહીના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માહે અંધેરો ભરોસો, જડહીના ચરણન કેરો, જડહીના ચરણન કેરો ભરોસો, જડહીના ચરણન કેરો, साधन और नहीं यहाँ कली में, दासु हो तनि बेरो, सुर कहाँ कहे जीवित देरो, बिना मूल को चेरो भरोसो, जड़ैन चरणन केरो, जड़ैन चरणन केरो भरोसो, जड़ैन चरणन, जड़ैन चरणन, जड़ैन चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्नी महाराज गिरिराज धरण की जय,
સર્વે વૈષ્ણવને જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બરાબર છે ભાઈ? હા 11 હા કાલે 11 કાલે હા. 7 વાગે ઓકે ઓકે 7 વાગે. અને 7 વાગે જય શ્રી કૃષ્ણ. જય શ્રી ઓકે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.